નાસ્તો સવારમાં સાહેબ ગરમા ગરમ નાસ્તો લઈ આવ્યા હતા. આજ અમને બધાને ચટપટો નાસ્તો કરવાનું મન થયું હતું. નાસ્તામાં હતા ગરમા ગરમ દાલ પકવાન ને સેવ ખમણી. તો હાલો તમે બધા આવી જાવ ચટપટો નાસ્તો કરવા. પછી અમે બધાએ ચા નાસ્તો કર્યો ને બહાર આવીને જોયું ને તો વાદળા કાળા ડિબાંગ હતા ને વરસાદ અંધારીને આવી ગયો હતો. એવું હતું કે હમણાં જ વરસાદ આવી પડશે. વરસાદ તો ન આવ્યો પણ લાઈટ રાણી વયા ગયા. આ બેને તો હું છત્રીનો આંકડો છે કઈ ખબર નહીં, તમને ખબર હોય તો મને કહેજો. પછી સાહેબ તૈયાર થઈને જય શ્રી કૃષ્ણ કરીને હાઈલા દુકાને જવા. અમારા ધારાબેન લેસન લઈને બેહી ગયા ઓસરીમાં. મેં પછી ફટાફટ ઘરના કામ લીધા. ઘરના કામ થઈ ગયા ને ધારાબેન તો અહીં સોફામાં આડા પડ્યા હતા ને રિહાણા હતા. બે માં દીકરી બે ધડ કરતા હતા. હવે શેમાંથી રિહાણા તો એ ખબર નથી. હું કહું તમારી રીતે શોર્ટસાટ કરી લેજો. પછી હું તો મારી ફેવરેટ જગ્યાએ આવીને બેહી ગઈ. મેં બે હિંચકા ખાધા ને ત્યાં ડેલી ખખડીને આવ્યા વસ્તી ગણતરી વાળા બેન. મેં કીધું બાઈ અમારી તો વસ્તી કેટલી ને વાત કેટલી. પછી ડિટેલમાં બધી એને માહિતી લખાવી. બપોરની રસોઈ બનાવી. ત્યાં સાહેબ આવ્યા કેરીનું બોક્સ લઈને. પછી કેરી જોઈને કેરીને પડતી મૂકીને અમે બધા બેસી ગયા બપોરા કરવા. બપોરા કરીને મેં સાહેબને કીધું કે સાહેબ આ છેલ્લા શ્વાસ લઈ છે આની કિતની બદલાવી નાખવા, કઈ વહી જાય કઈ ખબર નહીં. પછી સાહેબે પંખાની કિતની બદલાવી. આમ બપોરે બધાએ થોડોક આરામ કર્યો. ધારાબેન ટ્યુશનમાં ગયા ને હું રોંઢે બધા કામ કરીને આ મારો એક હાર બનાવવા બેહી ગઈ. હજી તો હું હાર બનાવું ન બનાવું ને ત્યાં તો મારી ધારા આવી ગઈ ને આવીને સીધી જ કે મમ્મી મારે નાસ્તો કરવો, મને નાસ્તો દે. પછી ધારા હાટું થઈને મસ્ત મસાલાવાળા ચણા બનાવી ને આપી દીધા. ધારાબેન બેહી ગયા છે નાસ્તો કરવા. તમે આવી જાવ નાસ્તો કરવા. અને આ તો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ને આ જ કમેન્ટમાં કહેજો કે તમને સેવ ખમણી ભાવે કે દાલ પકવાન. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ.